વટાણા બટેટા બાફવા કે લોટ બાંધવો ફાટવા તૂટવાની ઝંઝટ વગર માત્ર 10 મિનિટમાં જોરદાર ખસ્તા એવી કચોરી બનાવવા માટે એક નાની સાઈઝનું કાચું બટેટું અને અડધો કપ જેટલા કાચા વટાણા બટેટાના નાના ટુકડા કરી મિક્સર જારમાં પલટાવી લઈએ. 2 તીખા મરચાં, તીખાશ તમારી પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. એક નાનો ટુકડો આદુનો 7 થી 8 જેટલા મરીના દાણા એડ કરી સરસ એવું એને પીસી લઈએ. પાણી એડ કરવાનું નથી. સાથે જ કાચા વટાણા એડ કરી એની પણ પેસ્ટ બનાવી લઈએ. એને સાઈડમાં રાખી દઈએ. એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ, એમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી બનાવેલી પેસ્ટ એડ કરી દઈએ. હલકું એવું સાંતળી અને 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે. મસાલામાં હિંગ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ. બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો ઝીણો રોટલી માટેનો લોટ થોડો એડ કરતું જવાનું છે અને સરસ એવું મિક્સ કરતું જવાનું છે. રોટલીના લોટ જેવો ડો બનાવી લેવાનો છે અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં લઈ હલકું એવું ઠંડુ કરી લેવાનું છે. એમાંથી કચોડીની સાઈઝની આ રીતે લુવા લઈ અને આવી કચોડી બનાવી લેવાની છે. એકદમ સરસ એવું તેલ ગરમ કરી કચોડીને હાઈ ગેસની ફ્લેમ પર બંને સાઈડથી સરસ એવી તળી લેવાની છે. આપણી અહીંયા એકદમ જોરદાર એવી વટાણા બટેટાની ખસ્તા એવી કચોડી બનીને તૈયાર છે.